આજે આપણે જુવારનો હાંડવો બનાવવા જઈ રહ્યા છીએ। આ 1 વાટકી જુવારનો લોટ, 3 ચમચી રવો, 4 ચમચી ચણાનો લોટ આપણે બધું મિક્સ કરી દઈશું। પોણી વાટકી ખાટું દહીં, આપણે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી દઈશું। આપણે 15 મિનિટ માટે ઢાંકી દઈશું, પછી જરૂર પૂરતું પાણી એવું લાગશે તો આપણે નાખીશું। આપણે જે આ ઢાંકીને રાખ્યું છે 15 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું। હવે આપણે બધું એમાં જે શાકભાજી નાખવાના છે, મસાલો શાકભાજી એ બધું આપણે રેડી કરી લઈશું। હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા વેજીટેબલ્સ બધા કટ થઈ ગયા છે, મસાલો પણ રેડી થઈ ગયો છે। હવે આપણે આમાં બધું મિક્સ કરી દઈશું। ગાજર છે, 2 કલરના કેપ્સિકમ છે, દૂધી છે અને મકાઈ છે। ફ્રેન્ડ્સ આપણે બધું આમાં નાખી દઈશું। આપણે આમાં જે શાકભાજી નાખવા હોય ને તે આપણે બધા નાખી શકીએ છીએ। તમે આમાં ડુંગળી પણ નાખી શકો છો। આપણે આદુ મરચાંની પેસ્ટ છે, મોટી 1 ચમચી મરચાં છે અને 1 ચમચી આદુ છે અને આ લીલા ધાણા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું। આપણે બધા મસાલા રૂટીન નાખીશું। આપણે થોડી હળદર નાખીશું, થોડું ધાણા જીરું પાવડર પણ એડ કરીશું। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। થોડું લાલ પાવડર નાખી દઈએ, થોડું લાલ પાવડર 1 ચમચી નાખી દઈશું। લાલ મરચું નાખી દઈશું। શાકભાજીમાંથી પાણી છૂટશે ને એટલે આપણે જરૂર મુજબ પાણી નાખીશું। પહેલાં આપણે બધું મિક્સ કરી દઈએ, પછી જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું આમાં। આ બહુ વધારે તો ઢીલું ના જ હોય ને? આ ઢીલું ન કરવાનું હોય, હાંડવો કરવો છે ને એટલે થોડુંક થીક રાખવું પડશે, એકદમ ઢીલું નહીં ચાલે। આપણે પુડલાને એવું કરીએ ને એવું ઢીલું ન ચાલે, થીક રાખવું પડશે। એકદમ હલાઈ નાખવાનું કે બધું મિક્સ કરવું પડે ને। પાણી નાખવાની એમ તો બહુ જરૂર નહીં પડે। આપણે ખારો નાખીશું, આપણે અડધી ચમચી લીંબુનો રસ નાખીશું એની ઉપર। આ આપણું બેટર રેડી છે। આપણે આવું થીક રાખવાનું છે, ઢીલું નથી રાખવાનું। આપણે આમાં થોડુંક તેલ નાખીશું, 2 દાણા રાઈ નાખીશું, થોડું જીરું નાખીશું અને લીમડાના પાંદડા નાના નાના કટકા કરી નાખ્યા છે નાખીશું। થોડાક તલ નાખીશું અને આપણે બેટર નાખી દઈશું। થોડીક વધારે નાખી દઈશું। આપણે આને હવે ચેક કરી લઈએ। હા, આપણે આવી રીતે બધા બનાવીને રેડી કરી લઈએ।
જુઓ ફ્રેન્ડ્સ, આ લુકવાઇઝ પણ એટલો સરસ છે હાંડવો, તેમ ખાવામાં પણ એટલો જ ટેસ્ટી છે. જો હું તમને કાપીને પણ બતાવી દઉં. વાવ, એકદમ સોફ્ટ બન્યો છે ને. ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ મસ્ત પોચો. જો આ કેવો સરસ બન્યો છે, અંદર પોચો, જાળી પણ પડી છે અને ઉપરથી ક્રિસ્પી. જુઓ ફ્રેન્ડ્સ, કેટલો સરસ બન્યો છે. જુઓ, બધા જ હાંડવા એવા બન્યા છે. જુઓ, હું તમને બતાવું કેટલો ક્રિસ્પી છે. જુઓ, અવાજ આવે છે. આ હાંડવાને તમે ચા સાથે, ચટણી સાથે, લંચ બોક્સમાં, સાંજે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. સવારમાં પણ એમ કે ચા જોડે ખાઈ શકીએ છીએ. ખૂબ ટેસ્ટી લાગે છે આ હાંડવો. ફ્રેન્ડ્સ, આપણો હેલ્ધી અને ટેસ્ટી હાંડવો તૈયાર છે. તમે પણ જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમે તો મને કમેન્ટ કરી અને કહેજો. અને હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, રાધે રાધે, જય સ્વામિનારાયણ.